જય માતાજી મિત્રો। તો આજે ભાઈ આપણે આવી ગયા હતા હરીશભાઈના ત્યાં, એટલે કે મેઘના કાર કેરમાં જે વિસદથી ડિમાન્ડ તરફ જતા સર્વિસ રોડ ઉપર આવ્યું છે। તો મિત્રો આજે આપણે જોઈ લો, આ ટર્ન સેટ કરી દીધો, જેક ચડાવી દીધો, ટાયર ખોલી દીધા હતા અને પછી આપણે જાતે ભાઈ મંડી પડ્યા હતા। આજે તો બ્રેક પેડ ચેન્જ કરવા તો આપણે મારુતિના ઓરિજિનલ બ્રેક પેડ લાવી દીધા હતા, જે આપણાને 2166 રૂપિયામાં પડ્યા હતા। અને પછી ભાઈ જો આપણે તો ભાઈ મંડી પડ્યા બ્રેક પેડ ચેન્જ કરવા માટે। આપણે બેસાડી દીધા બ્રેક પેડ, એક બાજુનો પતી ગયા ને ભાઈ બીજી બાજુ ડ્રાઈવર સાઈડ બેસાડવાના હતા। તો ભાઈ આપણે આવી ગયા હતા અને કિરણભાઈ તો જો હતા રેલમ સેલ થઈ ગયા છે ગરમીના ભાઈ। આજે ભાઈ ગરમી એટલી બધી હતી ને, ના પૂછે એની વાત। આજે તો પવનદેવ રજા ઉપર ગયા હતા, એટલે ભાઈ હવાનો આજે તો વારો આવ્યો નહીં ને। આપણે ભાઈ જો લો ઊભા પગે થાકી જાય એટલે આપણે નીચે ઠબાઈને બેસી ગયા। પછી આપણે બેઠા બેઠા કામ ચાલુ કરી દીધું। તો મિત્રો આપણું સ્ટ્રગલ પણ અહીંયાથી જ ચાલુ થયું હતું, કેમ કે આપણે ભણ્યા નહોતા એટલે પછી આપણે તો ચાલુ કરી દીધું હતું ગેરેજનું કામકાજ। અને ભાઈ આપણને થોડું ઘણું કામ આવડતું હતું, અને પછી અત્યારે તો ભાઈ જોઈ લો આપણી ગાડી લઈને આવ્યા ને જાતે જ મંડી પડ્યા। થઈ ગયું, ચલો ભાઈ બ્રેક પેડ સેટ થઈ ગયા। તો જોઈ લો આપણે મારુતિના ઓરિજિનલ બ્રેક પેડ લગાવી દીધા। તો મિત્રો આ છે મેઘના કાર કેર આપણા હરીશભાઈની, જે વિસદથી ડિમાન્ડ તરફ જતા સર્વિસ રોડ ઉપર આવે છે। બધા મિત્રો એક વખત પોતાની કાર લઈને એક વખત વિઝિટ કરજો। આપણા હરીશભાઈનું કામ બહુ સારું છે। ને પછી આપણે નીકળી ગયા હતા એલામેન્ટ કરાવવા માટે। તો ભાઈ એલામેન્ટ માટે આપણે લાલાભાઈને ત્યાં આગળ એલામેન્ટ કરાવીએ છીએ। તો મિત્રો બધું પતાવીને પછી હું આવી ગયો પ્રિન્સ કાર ડિટેલિંગમાં વિપુલભાઈ ત્યાં। તો પપ્પીએ ભાઈ આપણે ગાડી સાફ કરવાનું ચાલુ કરી દીધું। જોઈ લો આપણે વેક્યુમ માટે લગાવી દીધી, પછી પપ્પીએ મસ્ત ગાડી સાફ કરી દીધી અને પછી ભાઈ આપણે તો ઘર તરફ જવા માટે રવાના થઈ ગયા। ચલો જય માતાજી, મળીએ નેક્સ્ટ વ્લોગમાં।